તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં અમેરિકન ડોલર સાથે 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો 3 ઈસમો ઝડપાયા છે। જસદણના ભાડલા પાસેથી એસઓજી પોલીસ દ્વારા ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। 3 ઈસમ પાસેથી 96 અમેરિકા ચલણી નોટ મળી આવી હોવાનું સામે આવ્યું। તો પોલીસે 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટમાં અમેરિકન ડોલર સાથે 3 ઈસમો ઝડપાયા છે। જસદણના ભાડલા પાસેથી એસઓજી પોલીસે ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે। 3 ઈસમ પાસેથી 96 અમેરિકા ચલણી નોટ મળી આવી હતી। આખરે પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કરશન બામટા ફોનલાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં અમેરિકન ડોલર સાથે 3 ઈસમોની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। શું છે મામલો? ત્યારે વિગતો જોઈએ તો જસદણ તાલુકાના ભાડલા પાસે આવેલ અમેરિકન ડોલરની ચલણી નોટો સાથે 3 ઈસમોને એસઓજી ઝડપી લીધા હતા અને બરવાળાના પાટિયા પાસે આ 3 ઈસમો પાસેથી 96 અમેરિકન ચલણી નોટો મળી આવી હતી। પોલીસે 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જે જસદણ ભાડલા ના જે બરવાળાના પાટિયા પાસે આ 3 ઈસમોને ઝડપી લીધા હતા અને તેની પાસે જે 96 નોટો મળી આવી તેને 2 લાખનો મુદ્દામાલ એસઓજી બ્રાન્ચે ઝડપ્યા। 3 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં અમેરિકન ડોલર સાથે 3 ઈસમો ઝડપાયા છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।